પણ તમે ભજનમાં ગાવ છો, હોંભર્યું હોય તો તમારી અંદર ગુરુ બેઠો છે, એનો અમે દર્શન કરીએ છીએ. અને ભજનમાં ગવાયું છે, મારે મંદિરે મારા સતગુરુ બેઠા ને, ખરા રે ખોટાની એમને ખબરો પડે રે, ખબરો પડે. એ તમારા ગુરુ બેઠો છે, તમને ખેંચી લાયો છે. બાકી આમ આવી શકાય એવું નહીં. બહુ લોકો વાતો કરતા હતા, ને કાલે વાતોય કરવાના. અમે આવતા હતા ને આડા પડ્યા. અમે તમે આડા ને તમારા બાપાએ આડા હતા. જે આડો છે ને એ સીધું કોમ ના કરે, સીધો આડાને ગમે ના. હા, એકવાર એક બળદને અને ગધેડાને ભાઈબંધી થઈ તલાઈમાં. બે જણા બપોરી વખત ચરવા જાય એટલે ભેગા થાય બેવ. એમાં ગધેડો હેણતો હેણતો કુહે ને રડે ને આવું બધું ને. આટલે બળદીએ પૂછ્યું શું થયું? તા કે યાર અમારો ધણી બહુ વજન ઉચકાવે, બસ હાથ મન મેલે યાર ઉપર, અને ના હેડીએ તો મારે. બળદીઓ કે એક આઈડિયા બતાડું, પણ મારું નોમ નહીં પડે. તક શું ભરે છે? શું કે કપા. કેટલો ભરે? પણ આમ 4-4 ફૂટ બે બાજુ કાઢે, 8 ફૂટ લોબું કરે. અને હેડવાનું કહે રે, તાકે નદીમાં સીધો લઈ જાય હેડતો. પોણી ઢેચણ વચ્ચે રહીને જવાનું. બળદીએ આઈડિયા બતાડ્યો. કાલે શોનો વારો થાય? રોજ બદલી લઈ જાય છે. આવતીકાલે શું લઈ જવાનું? કાલે મેઠું લઈ જવાનું છે. તે કેટલું મેલે? બેવ બાજુ 4-4 મણ, બેવ બાજુ 4-4 મણ લબડતું મેઠું. બસ તાકે નદી આવવા દઈને બેસી જવાનું વચ્ચે. બળદી આઈડિયા બતાડ્યો. ગધેડો ગારું આ વાત સાચી કે જરીક વાર બેસીને એમ કૂદાકૂદ કરો એટલે મેઠું 50% ઓગળી જશે, વજન ઓછું થઈ જાય. બળદી આવી બુદ્ધિ બતાડી. બહુ સમજણનો દાખલો કબીર સાહેબ નો દુહો છે આ તો. હા, વાણી વાણી એ મારા સતગુરુની વાણી, યુવતા પરણાવી બાવે મુવે ઘરમાં આણી રે અમર વાણી. એટલે ગધેડો બરાબર પોણી આવવા દઈને બેહી ગયો વચ્ચે, અને ઝબકોર્યું બરાબર એમ પોણી, એટલે 70% મેઠું ઓગરી ગયું. અને પછી ગયો ખેડૂત તેના માલિક પાસે. માલિક વિચાર કરે, અને કોઈ ગુરુ મળ્યા. બાકી આવી બુદ્ધિ કોઈ ના હાલે. ગધેડાની બુદ્ધિ કેટલી હોય? ગધેડો કલરમાં હરખા દેખાય ઘોડો ને. અરે વળ્યા 2 જણા એક દાડો તો બધો ભેગો થાય ને બપોરી વખત ચરતા હરખા દેખાય કલરમાં. ઘોડો એના જેવો ને ગધેડો એવો, હરખા બે સેમ કોપી. ગધેડાએ ઘોડાને પૂછ્યું કે ઘોડા ભાઈ આપણે એક હરખા નહીં દેખાતા? એક જ નાચ નહીં હરખાતા? કે હો. પણ ઘોડે કીધું કે તારા મેં મારામાં ફરક છે એમ? તક હા, હરખા દેખાઈએ, હરખું ખાઈએ, હરખું પોણી, બધું સાચું. કે તમારી નાતમાં મને લઈ ના લો. ગધેડો ઘોડો કે એ ભૂલ. આપણે ભેગા બેહીએ ખરા, પણ વરઘોડો કોઈ ફેરવે તારી પર ફેરવે? ભાતી દાદા તારી પર બેઠા, રામદેવજી તારી પર બેહે? એ તો ઘોડા પર જ બેહે, ગધેડા પર બેહે? તકે ના, બસ તકે. પછી તારી માં કોણ? તાકે ગધેડી, મારી માં ઘોડી. હવે એમે કેટલો ફેર? એટલે બહુ બળદે બહુ સમજાયો. પછી બીજે દાડે પાછા ભેગા થયા. પણ ખેડૂત હોશિયાર હતો એટલે બીજે દાડે એને કપા બાંધ્યો. ગધેડા મારા બેટાને કોઈ ગુરુ મળ્યા છે કે મેઠું બધું વગાડી દીધું. એટલે બે બાજુ કપા બાંધ્યો, ગધેડાને હાંક્યો, બરોબર પોણી આવવા દઈને બેસી ગયો. હવે કપા પોણી બોરો તો વજન કેટલું થાય? 4 મણ હતું ને 8 મણ થયું ને.
એટલે ગધેડું થઈને તે બેન્ટ વરી ગયું પોણી. બેરે બેરે ખેડૂતો દહેડીને બહાર કાઢ્યો. પછી બીજે દાડે તલાઈ મેં પાછા બળદીઓને ભેગા થયા. બળદિયાને કીધું યાર આવી બુદ્ધિ બતાડવાની તા કે મેં તો તને કે મેઠાનું બતાડ્યું, કપાનું થોડું બતાડેલું, એ તો તારી મેં ખોરવાનું. હે રોંધનારીએ શાક જુદું રોંધ્યું, આ રહોડું બનાવ્યું. આજે પૂરી બનાવી, બુંદી બનાવી, બરાબર, દાળ બનાવી, ભાત બનાવ્યું, શાક બનાવ્યું. હવે રોંધનારે બધું આવ્યું, પણ તમે બધું ભેગું કરીને લહોટો. એમાં રોંધનારનો કોઈ વાંક ખરો? તમને ખાતો ને આવડે ને પેલો શું કરે? અને ઘણા ખાય બહુ, અને ખાઈને મારા બેટા હારું નહીં બોલતા. મને આ દુઃખ થાય. જેનું ખાવ એનું હારું બોલો મારા વાલા. એને આશીર્વાદ આલો કે ભગવાન તમારે ઘેર આવો પ્રસંગ થયો, મારે ઘેરે કોઈક દાળ પ્રસંગ થાય, કોઈ ભગતનું એઠું પડે, કોઈ સંતનું એઠું પડે, એવું ભગવાનને કહો. આ તો ખાઈને ગોદા કરે, હાથ પડ્યા તો ડાર પી જાય ને વાતો કરે. હારું કડાદરા ડાર નથી હારી, તા પીધી શું કરવા ત્યાં એટલી બધી? 4 વખત તો બુંદી લઈને ખાધી તોય વાતો કરે. બુંદી ટેસ્ટ નતો બરાબર. હવે તું બીજાનો ઠૂઠો માગીને પીએ, બીડીઓનો બંધ થા ને લુખા. હે જેનું ખાવ એનું નિંદા ના કરો, એનું હારું બોલો, બરાબર સમજો. કોઈ પણ ભગતને ત્યાં જાઓ, જેનું કોકનું હારું થતું એને જોઈને રાજી થવાની ભાવના થાય ને. તમને કોકનું સુખ જોઈને રાજી થવાની ભાવના આવે. કોઈ ભજન થતું હોય, કોઈ સત્સંગ થતું હોય, કોઈ બંગલો બનાવતું હોય, કોઈનું લગ્ન થતું હોય, કોઈનો પ્રસંગ થતો હોય, સારું કાર્ય થતું હોય, એને જોઈને રાજી થાય, એને ભગત કીધો છે સંતોએ. એને પુરુષ, એને જ્ઞાની ભગત કીધો છે, એને માણસ કીધો છે. હા, પણ કોઈનું સારું કાર્ય થતું હોય ને એની પર ઈર્ષા થાય, એની નિંદા કરે, તો એને સંતોએ એવું કીધું છે કે આપણે મેં તે સમજી લેવાનું કે ભીષ્મ પિતા જેવો મહાન તપસ્વી હતો, પણ દુર્યોધનના ઘરનો રોટલો ખાવાથી એની બુદ્ધિ ખરાબ થઈ ગઈ કે એની હોમે દ્રૌપદીની સાડી ખેંચાઈ તો એ કશું ના બોલ્યા. એટલે ગમે એવો સંત બને, ગમે તેવો ભગત બને, ગમે તેટલો ભજનો કરે, પણ કોઈનું સુખ જોઈને જે ઈર્ષા કરે તો સમજી લેવાનું કે આ દુર્યોધનના ઘરનો રોટલો ખાય છે. તમારે મેરે ગોઠવવું પડશે. તમારામાં આપણે કશું એને આલ્યું નહીં, આપણે કશું લઈ નહીં લીધું, બરાબર. કોઈ બંગલો બનાવતો હોય, કોઈને ઘેર પ્રસંગ થતો હોય, કોઈને ઘેર ભજન થતું હોય, કોઈને જમાડતા હોય, કોઈ ગાડી લાવ્યો હોય, આપણને શું હતું? કોઈ બેન 50 તોલા હોનું પહેર્યું હોય, હા કે ના? એના નસીબનું છે. તમે તો કશું આલ્યું નહીં, તોય બરવાનું શું કરવા તમારે આટલું બધું? મને કહો તમે, હેલો શું કામ બરો તમે? એ તમે કોકના ઘરનો ખોટો રોટલો ખાધો છે, કોઈ ખોટાની દોસ્તી કરી છે, એનું પ્રમાણ છે. હા, લાઈટ બહુ સારી છે, પણ તમે ઓંગળું ગાલો મહિને લાઈટ શું કરે? ચોટે શું કરે તને? હે આ હારી નહીં, હવે જતું રહેતા બધું બંધ થઈ જાય આપણું, હા કે ના? બહુ સારું બનાવ્યું છે બધું, એમ મનુષ્યનું શરીરે સારું બનાવ્યું છે, પણ તમે ખોરાક બદલ્યો છે, તમે બુદ્ધિ બગાડી છે. બનાવનારો શું કરે? એક સંતે સરસ વાત કરીને, કુંભાર માટી લીધી અને બનાવતો હતો. એમ કરતાં કરતાં ઘાટ થઈ ગયો, એટલે કે હું ચલમ બનાવું, પેલી પીવાની ઊભી આવે છે ને. હવે તો કોલેજ કરતી છોકરીઓને છોકરા ચાલુ કરી, ડૉક્ટર સાહેબ ચલમો પીએ છે, અંદર ચડસ છે ડ્રગ્સ નાખીને. આ સમાજ માટે બહુ મોટું ષડયંત્ર છે, યાદ રાખો બરાબર. છોકરાઓ, યુવાન દીકરીઓ, સમાજ ખલાસ થઈ જશે આપણો. એવું સ્વરૂપ પ્રયોજન છે અંગ્રેજોનું. આ સંસ્કૃતિ પણ ખલાસ કરી રહ્યા છે, એની જોડે જોડે ખોરાક પણ આપણા સમાજને ખરાબ આદત પડાઈ છે. એટલું ખરાબ વ્યસન છે કે એક દાડો છોકરો ડ્રગ્સ પીધું ને સાહેબ મરી જાય, પણ બીજા દાડે જોવે ને જોવે. આ હોભરજો યુવા પેઢી. એ ચલમ બનાવતો પાછો વિચાર આવ્યો કુંભારને, એટલે ચલમની માટી ફેરવી કાઢી અને એને ગોર કરી નાખી અને માટીનો ઘડો બનાવ્યો. એટલે માટી બોલી કે કુંભાર એક વાત પૂછું? તક બોલો. તમે મને ઘાટ કરીને ચલમ બનાવતા હતા, પછી પાછો ઘડો હું કામ બનાવ્યો?
કુંભારે કીધું પૂછવામાં ફાયદો નહીં. તા કે ના મને કહો. બેનો સાંભળે બરાબર, મા બેન દીકરીઓ, યુવા પેઢી સાંભળે. હું બહુ થોડું બોલવાનો છું, પણ તમારા માટે જિંદગીનું ઔષધિ એને પારસમણી સમજો. તારે કુંભારે કીધું પૂછવામાં ફાયદો નહીં. ત્યારે કીધું કે ના મને તમે કહો, તમે મને ઘડો કેમ બનાવ્યો? તારે કુંભારે કીધું કે મેં ચલમ એટલે ના બનાવી કે મેં ચલમ બનાવી હોત ને તો તું તો બરોત ને બીજાને બારોત. તું પોતે બરવાની હતી ને બીજાને બારોત. મેં ઘડો એટલે બનાવ્યો કે ઠર્યો ને બીજાને ઠારે અને લાખો લોકોની ઓતડીની તરસ મટાડે. સાહેબ એને તાલીથી વધાવો એટલે ઘડા જેવા બનો, ચલમ જેવા ના બનશો. તમે બરો ને બીજાને બારો છો. ઘણા ચલમો બન્યા છે, 24 કલાક બરતા જ. ઘણા લોકોનો હું ચહેરો જોઉં, તમે ગમે તારે જુઓ, સવારમાં, બપોરે, હોજે, રાતે, મહેમાન જ્યાં હોય આયા હોય, કોઈક મહેમાન આવે તો એક જ ટાઈપનો ચહેરો, બસ આમ જ. આ તમને ગમે? તમને બધાને ગમે? હે? મોઢું ચડેલું કોનું હોય? ડોબો હોય, પાડા હોય, ભૂંડળો હોય, એનું મોઢું ચડેલું હોય. હસવાનું, આનંદ કરવાનું તો મારા વાલા કેવલ માણસને છે. કેવલ માણસ સિવાય કોઈ હસતો નથી. બરાબર જોજો. પશુ પંખી હાથીને અઢળક બળ આપ્યું છે, પણ હાથી દોત નથી કાઢતો. કાઢે? હાથી દોત કાઢે? પાડો દોત કાઢે? हेलो कृष्ण कन्हैया लाल नो जय. લોભ છે ને, લોભ એ ગધેડો છે. નિચોડ છે શબ્દનો. લોભ છે ગધેડો છે. કહેવત છે કે લોભે લક્ષણ જાય, અને લોભી માણસ સારું ખાય ના. હું બોલું સાંભળજો બરાબર. લોભી, કામી, ક્રોધી. કામી એટલે સંસારમાં પડેલો જીવ, એને બહુ કામ વાલો હોય એમ. હા, એવો કામી માણસ. 60 વર્ષની ઉંમર તમારી, હજુ પરણવાની આશા, આવડે નવરાશ નહીં. બોલો, 60 વર્ષનો થયો તો લગ્ન કરાવવાની ઈચ્છા એને. પછી લે ગોપાલા, આવડે નવરાશ નથી. ભજન ક્યારે કરવાનું? હે? આજે કાલ કરતા વર્ષો વીતી ગયા રે. અરે બધાએ તાળી મારવાની છે ફરજિયાત. જાગજે જીવડા
જાગજે એ જાગજે જીવનડા એ તું જાગજો રે જાગજે જાગજે જીવના જાગજે રે ધનમાલ એ જો મન ખજાનો પડી રહેશે રે જો મન ખજાનો પડી રહેશે
બહુ નાનો હિસાબ. આપણે પરિસ્થિતિ શું થઈ છે કહું? બાળપણ જેવું કોઈ જીવન નથી. બાળપણ જેવું અને થોડુંક વધેવું કરે બેટા બેનું, આ ખાલી બેનું. બાળપણ જેવું કોઈ જીવન નથી. એટલે સંતો એને ભગવાનનું સ્વરૂપ કીધું છે. પણ પરિસ્થિતિ એ બની એક રાજાએ એવી જાહેરાત કરી, રાજાએ, કે મારા રાજમાં જેને લેવું હોય ને 1 કલાક માટે છૂટી છે. પ્રધાને દંડરો ફીટાવ્યો, જે જોઈતું હોય મફત 1 કલાકમાં, જે જોઈતું હોય. એટલે કામી, ક્રોધી, લોભી, લાલચુ આ 5 જણા ગયા લેવા. પહેલી વખત લોખંડની હતી. થોડીક વાર શાંતિ રાખો. મેં પહેલાં તમને કીધું કે થોડીક વાર શાંતિથી બેહો. આપણે 2 કલાક ના બેહાય, મારે એમ કેવું તમને. આટલું તો આપણાથી કષ્ટ વેઠવા. ઋષિ મુનિઓ, સાધુ સંતો 1000 વર્ષ 1 મહિનો સુધી એક જગ્યાએ બેઠા છે. આપણાથી 2 કલાક ના બેહાય. હવે શનેડો હોય, નાચવાનું હોય, કૂદવાનું હોય, અરે મારો બાપ, હવાર પડે તો એમાંથી 1 જણ ઓછું ના થાય, વધે. હે? અને અહીંયા આ 2 કલાક થયા એની એમાં ઉઠવાનું ચાલુ હોય, થઈ ગયું. તો આટલું તમારાથી સહન ના થાય, તમે જીવનમાં કરવાના શું બીજું? અને કોને આટલી બધી માયા વાલી છે આપણને? બોલો, ખાટલો વાલો છે, ગોદલો વાલો છે, એટલે ઉઠીને ના આયા ભાઈ. બાકી જેને ભજન નહીં પડી, જેને જીવનમાં કંઈક કમાવું છે, કંઈક લેવું છે, એ સાહેબ કષ્ટ વેઠવીને પણ બેઠો છે અને એ જ કંઈક પામ્યો છે. એ સુખી છે. એને કબીર સાહેબે એવું કીધું, 2 જણા સુખી છે દુનિયામાં, એક ભગત ને બીજો સંત. 2 જ સુખી છે, બાકી દુનિયા દુઃખી છે. ધીરુભાઈ અંબાણી દુઃખી છે. એના સોરાય 10,000 હોલ પીવે છે હોજે અને વાતો કરે, मेरे को नींद नहीं आती है, तेरे को नींद नहीं, कुछ नहीं आएगी, कालिया दूसरे का बहुत बुरा किया, खाक नींद आएगी. सुखी तो हम लोग है. साधु फकीरी जो आनंद संत फकीरी करे, ભગત ને સંત સુખી છે. એને કોઈ પડી નથી. તારી મરજી પરમોને મારા નાથ રે સોમડા. ભગતના ઘરમાં ચોર આવ્યો, બાઈનો ઉઘાડો. ચોરને એવું કે બાઈનામ પોથરું ગોહણી બોધી નાઈ જાવ. 500 રૂપિયાનો ગરમ ધાબળો પોથરીને ઓધવા જો ઘરમાં, કશું ના મળે. ભગત ઉઠ્યો, તાળ બરોબર લાગતી હતી, ગોદલો ચાદરો પોથરેલો ઓળીને હોઈ ગયો ગરદણી. ચોર ફરીને આવીને છેલ્લે ધાબળો ના જો, એટલે ચોરને નવાઈ લાગી. ખાડો, હું તો ચોરી કરવા આવેલો કે મને ચોરા કરવા? હું ચોરનો ભાઈ ઘંટી ચોર કઈથી પેદા થયો? ચોરને ઘેર કોઈ ચોરી કરે એટલે કેવું કહેવાય? જગાડું તો પકડાઈ જવાય. પછી બહાર નીકળતો પેલા ગરદણી જે હોય દરવાજો બંધ કરતા જજો. ચોર કે, હું તારા ઘરને છે કશું તો બંધ કરીને દરવાજો, હું મતલબ? તા ગરદણીએ કીધું કે લેતી જાતા. પેલે કીધું તું ખાતી હશે ને બરાબર. તો એનો અર્થ અલગ છે આખો. છે હું આમાં બને કઈ નહીં, બ ગને કઈ નહીં, ગ તને કઈ નહીં. તો તમારા મનને થોડું ભગવાન સાથે ઠરાઈને બેહાડો 2 કલાક. ભજનમાં તમને બેહવાનો ભાવ ના જાગે, સત્સંગમાં ના જાગે, તો તમને એવું નહીં લાગતું કે મારે બહેની કોણી છે? હે? તમને એવું નહીં લાગતું બહેની આટલો વરસાદ પડે તો મેં ભરાય ના, એટલે આપણી મેં તો ખરું કારે મારું કોનું કઈ છે? અમુકને તો હાઈટ થયો તો નેતે બધા પેલીને બુંધું જ નહીં બહેની. એમે તો મેં રેડો શું કરવાનું? એ વાતો કરે પાછા. અમે બહુ મહારાજો ફર્યા યાર. એ ફર્યા હેદ ઉપાધિ કરી તમે. આવું કરવાથી હરી નહીં મળે રે, અદલ ફકીરી અધવચ લબડી. શું મતલબ એનો? બહુ ભજનો ફરીએ, બહુ મહારાજો ફરીએ, બહુ બધી ભજનની વાતો કરીએ, મોટો ડાગરો છોડીએ કે મેં ભગવાન જોઈ લીધો, મારા જેવું કોઈની કોઈ જ્ઞાન નહીં. આ બધું જે આપણામાં આવે છે ને, તો આપણે મેં તે સમજવાનું કે મારામાં ઈગો બેઠો છે. એટલે રાજાએ ઓર્ડર આપ્યો કે જેને ભરવું હોય ને 1 કલાકની છુટ્ટી છે. એટલે લોખંડ ભરવા આવ્યા કામી, ક્રોધી, લોભી, લાલચુ અને તામસી.
લોખંડ ગોથરામાં ભરાયું પણ પાછા અમુક ભગત એવા હોય ને લોભી ખરો ને તો કે સારું આગળ વખારમાં જોઈએ જ ખરા કેવું છે એમ એટલે અહીંથી હેડીને પાછા થોડીક આગળ વખારમાં ગયા તો ત્યાં ગાડી તોબું જોયું એટલે પેલું લોખંડ ખાલી કરીને તોબું ભરવા ગયા. તોબું ભરીને પેલો એક ભગત કે પાછો કામી કે ઉભા રહો હું જોઈ આવું ખરો. પેલી બાજુ બીજી વખાર હતી 200 ફૂટ આગળ ત્યાં જોવા ગયો તો એમાં ચોંદી હતું એટલે તોબું ખાલી કરીને ચોંદી ભરવા ગયા. એમે લગભગ 7 મિનિટ બાકી રહી કલાકમાં. એટલે બરોબર ચોંદી ભરાઈ ગયું ને પેલો ભગત કે ઉભો રહે પેલી હોમી એક વખાર છે ત્યાં જોવા ગયા ત્યાં હોનું હતું ત્યાં પહોંચતો 7 મિનિટ પૂરી થઈ ગઈ ખાલી કરવામાં. સિપાહીને પરતો ને એ ગેટ આઉટ બહાર. એટલે હજુ તો કાંઈ કશું ભર્યું જ નહીં પણ અમે શું કરીએ કલાકનો ટાઈમ હતો પતી ગયો. આપણા લોકો જે ઉઠીને નાહે છે એમને આ ધંધા કર્યા કોથરા ભર્યા બધા ખાલી કર્યા ભર્યા. લોકોએ આખી જિંદગીની પથારી ફેરવી છે ભરવા ખાલી કરવા. અમુક જણા વાતો નહીં કરતા અમે તો કે નોમે નોમ રૂપે ગુણમે ભગવાન જોઈ લીધા હોય એનીમાં આ જોઈ લીધા ને એમાં પથારી ફેરવી. બાકી ભળી જો હોત તો તારામાં ઈર્ષા ન દે ભાઈ અભિમાન ના આવતું. હા એક વાર પોણીનો સંગ કરે એ પોણી બીજી નદીને મળે 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 ને મળે પણ એ પોણી પાછું ચેકડેમ મેં ફસાય ના હતો. બાકી હું કોતડીઓમાં ચેકડેમ થઈ જાય કઈ ભળે છે કશામ ઓછા પોણીમાં સલકાઈ જાય અડધે ચુમાય હુકાઈ જાય ને દબાઈને પડે તો ફહાઈ જાય. આવી કોતડીઓ બહુ છે આપણા. ખરેખર બહુ અઘરું છે. હું ઘણી વાર બોલ્યો છું યાદ રહ્યું હોય તો શિયાળે વાઘની દોસ્તી કરી. તે કઈ રીતે મારું બેટું શિયાળ જેવું લુચ્ચું પ્રાણી કોઈ નહીં. શિયાળ બહુ લુચ્ચું પ્રાણી બહુ લુચ્ચામાં લુચ્ચું. વાઘનું પગલું હાંચીને બેસી રહ્યું શાંતિથી અને અઠવાડિયાથી કંઈ માંસ ખાવા મળતું નહોતું એટલે શિયાળે વિચાર્યું કે અહીંયા આગળ બેહું તો મારો મેર પડી જાય. એટલામાં વાઘ આવ્યો રડવાનું ચાલુ કર્યું ખાલી ખાલી નાટક બહુ રડ્યું. એટલે વાઘ વિચાર કરે કે રડતું છે શું કરો આટલું બધું કે રડીએ ના કરીએ શું કે અમારો મને તો લોકો માર કરે તમારો પગલો હાથું એ પગલોના આશરે બેહીએ. કોણ અરે આખી જગત ના કે શું કરવાનું કેટલા દાડોથી તો ખાધું નહીં કે અને લોકો તમારી મશ્કરી કરે છે કે શું નહીં કે તમે કુંવારા છો જંગલના રાજા થઈને વાઘ કે સાચી વાત બોલો. તે શું થયું અરે કન્યા હતી તે વાટ જોજો નાહીજી બચારી તમારી વાટ જોજો. શિયાળને ચાલે એટલે 1 મિનિટમાં ફસાય દે ગમે તે વાત. શિયાળ સવારે ગોઠવવું પડશે અત્યારે સમજણ નહીં પડે તમને. હું આજે ઓછું બોલવાનો છે પણ લેવા જેવું છે તમારે. મોબાઈલ તો રેકોર્ડિંગ કરો એકલું ગીર ઠલવે રહ્યું છે આજે. આખો દેહ પર ભાગ રે કબીર સાહેબની દુહાની છંદોની વેદ છે. ગોરખ મચ્છંદરનો ઉપદેશ છે. એટલે વાઘે કીધું કે રસ્તો શું થાય એ હું કન્યા જોઈ આવ્યો છું પણ તમે હા કહતા ને તમે કહેતા હોય તો હું બોલાવી લઈ આવું. વાક્ય એવું મળતું હોય તો પણ શિકાર હું મને નહીં મળ્યો આજે 3 દાડોથી પણ ઉતાવળ ના કરતા હું લઈ આવું ખરો. એમાં તલાઈ મેં ગધેડો ચડતો હતો. આ લોકો તો તલાઈમાં જ હોય ને હમણાં મુકમ કઈ તલાઈ મેં કહેવાય છે ને ગધાને ગમોણ નહીં પાળાને ખીલો નહીં આખલો હરાડો છૂટો વેણી કાંઈ. આ 3 જણા એક નાચમાં આવે. ગધેડાને ગમોણ ના હોય પાળાને ખીલો ના હોય આખલો હરાડો હોય એને કોઈ ધણી નહીં. આ એક કહેવત છે આપણા બાપ દાદાની. ગધાને ગમો ને નહીં પાડાને પણ ખીલો નહીં આખલો હરાડો એ તો છૂટો ચરી ખાય ભાઈ પારકાની પૂંજી જોઈ પોતે તેના જેવો થાય. મૂર્ખાને માન નહીં લોભીને કોઈ થોભ નહીં. આ સાહેબનો છૂટો દોર છે.
એટલે શિયાળ ગધેડા પાસે ગયું, થઈ જઈને ગોર ગોર ફરે, રડે, આરોટે. ગધેડો કે આ શું કરો નાટક કરે? અરે શું તમે વાત કરો ગધેડા ભાઈ? સક્ષમ એક કન્યા છે, લગ્ન કરવું છે. ગધેડો કે તું કહેતી હોય તો ગોઠવી દઈએ. એમ નહીં, તમારે આવવું પડે મારી જોડે. એ શરમાર છે બચારી, ઉતાવળ ના કરતા. બોલો, ચોરને કીધું ચોરી કરજો, ગરદડીને કીધું જાગતો રહેજો. જેનું નામ છે ગધેડો. બે બાજુ ઊંધી ચાકી. ગધેડાને ઉઠાયો, વાઘ બરોબર નજીક આવ્યો. વાઘ તો ચાલ્યો રે, ગધેડો હાવ નજીક આવી ગયો તો. અને આમ લાલ ટોમેટા આમ નખવો થયેલો હતો ગધેડો, મફતની ચાર ખાઈને. વાઘે તરફ મારી એટલે ગધેડો સટકન પાછળ પંજો વાગી ગયો અને ગધેડો નાઠો સીધો તલાઈમાં. આટલો લોચો ઉખેડ નાખ્યો વાઘે બૈડા પરથી. અને શિયાળ આવ્યું વાઘ પોન. તમે તો ખરા છો કે આટલી બધી ઉતાવળ કરાય? અરે પણ શિયાળ શું વાત કરું, નજીક આવી ગયું પછી મારતી રહેવાય યાર. 3 દાડાથી મળ્યું નતું. આટલી બધી ઉતાવળ મેં ખોયું ને તમે, હવે શું કરવાનું? શિયાળ કે ચિંતા ના કરશો, પાછી લઈ આવું. કે બોલો હવે કેટલું હોશિયાર હશે આ, કેટલું લુચ્ચું પ્રાણી. આ બહુ સમજવા જેવો દાખલો છે. આટલું સમજણમાં આવી જાય ને તો જિંદગીમાં કયા છેતરાવ નહીં અને જિંદગીમાં તમને અભિમાન નહીં આવે. ફરી પાછું તલાઈ મેજું અને એટલું બધું રડવાનું ચાલુ કર્યું, તે બધો જનાવરો ભેગો થયો તોય બંધ ના થાય. છેલ્લો ગધેડો જો બંધાન છનમોની રડતી વારી કે મારીને ખાવતી જરી ખોત તો શું થયું? અરે આ બધો બૈડો તોડ ન કર્યો, હવડે હારો થયો બેડા કસરા મારોટી આરોટી. શું થયું પણ? અરે મને અરે શું પંચો પંચો કરો છો? હું લગ્ન કરવા તમને લઈને ગઈ ત્યાં આગળ. તાકે બચકું ભરો, તાકે એ તો તમારી હાડી હતી, તમારી ઘરવાળી તો તૈયાર થયેલી અંદર. એમ દાદા ગધેડો મકલાયો એવું તાકે હા એ તો તમારી સાડી હતી, જીજાજી બચ્ચી ના કરે કે તમને બધું ગોઠવી લેજો ને યાર. તમે જીજાને થોડી બચ્ચી તો કરે ને કે હાડી હોય એટલે. મારે જીજુ આયા, જીજુ એમ જીજુ. ગધેડો કે એવું યાર તો કે હું તો જોનું કે એવું નથી, તમે સમજો રાજા સાહેબ, તલાઈના રાજા ગધેડા છો ને આવું કરવાનું કે શું થાય? કે હેડો પેલી બચારી મારે આબરૂને કાકરા થયા, બધો વાતો કરે તઈ. આવો આવો રાજા લઈને આવવાનું કે ગધેડો તો પાછો આવો ફૂલાડ્યો એટલે પાછો ટાયર હેડો. હલતાના ઉતાવળ ના કરતા. અને આ બાજુ વાઘને સમજાય ના લી, બિલકુલ ઉતાવળ ના કરતા. ઠેઠ આવી જવા દેજો, શાંતિ રાખજો. 2 પા કમ્પ્લીટ ચાવીઓ ભર્યો. ગધેડાને ઉઠાયો, આગળ શિયાળ, પાછળ ગધેડો. વાઘને ચુગાડીને બેહી રહ્યો શાંતિથી. આમ જેમ તેમ થઈ ગયો, ઠેઠ નજીક આવી ગયો ગધેડો, 2 ફૂટનું અંતર. શાંતિથી અમનું ફરી ગયો અને આગળ ફરીને ઉપરાંત જે વાઘે તરાપ મારી સીધું ગરું ચાલ્યું. વાઘ 99% બીજે ના ચાલે, શિકાર કરે તો ઘરે ચાલે. બરાબર જોજો, વાઘ કોદાડે બીજે પકડે ના, ઘરે જ પકડે. આ ટેબરોનો ભરો ને એવો જોમતો બસકો ભરે, રોણી બરડામથી બનેલો હોય એવો. પછી ગધેડા ભાઈને ઝાલ્યું, છ પડી ગયા, બધું લોહી ચોહી ખાઈ ગયો. અને પછી વાઘે કીધું મને તરસ લાગી, હું પાણી પીતો હોઉં. ગધેડો તો ખલાસ થઈ ગયો, પણ એને હાચવજો, બીજું કોઈ ખાય ના. શિયાળ કે કોઈ અડકે ના, મારી જવાબદારી. જાઓ હવે હું ભરજો બરાબર હો. અને મોબાઈલ તો રેકોર્ડિંગ કરજો, જરૂરી છે આ બધું લેવું. આ બધું નથી ને એટલે આપણે છેતરાઈએ, એટલે આપણે મૂર્ખા બનીએ છીએ, એટલે લોકો આપણને ઉલ્લુ બનાવી જાય છે. એટલે સંતોએ કીધું કે આધા શબ્દ ગુરુદેવ કા તાકો અનંત વિચાર. એક અડધો શબ્દ ખાલી ગુરુનો જો મળી જાય ને એનું કલ્યાણ થઈ જાય. પણ સાચા સંતનો હોય તો બાકી તો અધૂરીઓના સંગ મેં તમે અધવચ અથડાશો રે. બહુ બધા નહીં વાતો કરતા. એટલે વાઘ પાણી પીયા જો, શિયાળ ગધેડાને હાચવીને બેઠું, વાઘને આગો ખાઈ જવા દીધો. અને ગધેડે શિયાળે ચાલુ કર્યું ખાવાનું. પહેલાં તો નાક કાપીને ખાઈ ગયું, આખું નાક એમ મુરમથી કાપીને ખાઈ ગયું શિયાળ. પછી કોણ ચાલુ કર્યા,
મુરમથી કોણ કાપીને ખાઈ ગયું અને પછી શાંતિથી એક પાજીને બેહી રહ્યું અને વાઘ આવ્યો. ઓય શિયાળ અહીંયા આય. આ કોણ કહી ગયા? નાક કહી ગયું તાકે હતું જ નહીં. વાઘને નવાઈ લાગે, હતું જ નહીં તાકે. વાઘ વિચાર પડ્યો, હારા હું જંગલમાં ફરીને જાય પણ કોણને નાક વગરનું મેં પ્રાણી તાકે તમુન સમજણ ના પડે. એને નાકને કોણ હોત તો બીજી વાર અહીંયા આવોત નહીં સાહેબ. ઉશિકા નામ જ્ઞાન. એને નાકને કોણ બે હોત ને તો અહીં આ ખોટી જગ્યાએ ના આવત અને ખોટી જગ્યાનો સંગે ના કરો. એટલે ભજન ગંગા સતીએ કીધું. ગંગા સતી બોલીને સંગડો કરો તો તમે એવા નરનો ભરજો પાનભાઈ એ તમને રાખે રે ભજનમાં ભરપૂર ભરપૂર. બીજું એક ભજન છે. હલો હલો કોલ. ઊંધા ગળામાં પોણી કોજાડો ના ટકે. એ ઘડો બોલે તલાઈ નદીમાં રખડી ખાય. હલો એ કપટ ભાવમાં ઉપદેશ ને ભક્તિ ના ટકે. બધી કરેલી મહેનત ભોગટ જાય. એવા દોરંગા ભેળા રે મત તમે એવા પુરુષ ભેળા તમે હે ના જશો. ઘડીકમાં રંગ ચડે ને ઘડીકમાં ઈ ઉતરે. ઘડીકમાં રંગ ચડે ને ઘડીકમાં ઉતરે. પૂજાઈ બાબાજી ધોરંગા ભેળા રે વીરા તમે હે ના જશો. ધોરંગા ભેળા રે નવ બહુ સરસ સમજાયું છે. ઘડીકમાં ગુરુ બને ઘડીકમાં પાછા એ ચેલા બને. એનો ભરો નહીં. ઘડીકમાં ગુરુ ને ઘડીકમાં એ ચેલકો.
હું ત્યાંથી અટક્યો તો 5 વિષયથી શરીર બનાવ્યું છે. ગધેડો એ લોભ છે, ગધેડો એ લોભ છે, જેને આપણે સુરતા કહીએ છીએ. આ મન છે ને હરાડું ઢોર છે, એમાંથી 2 પેદા થાય છે, એક શિયાળ અને એક ગધેડા રૂપી ભાવ. એ તારી ઓખે હરીને નથી દેખતો, ખોરી જોતા તું પોતે ખોવાય એ બીજો નથી બોલતો. મન છે ને એ દરિયાની લહેરો છે. આપણે ભજન બોલીએ તો ગવાય છે. સુરતા એ સમુદ્ર છે, દરિયો છે. સુરતા સમુદ્ર છે. 2 મેં તમને કીધું ને, 2 હારીઓ નહીં. હા, એટલે કવિ કાક સુરદાસે ફોડી નાખી હતી 2 ને. આખું રામાયણ લખી નાખ્યું, આખું ભાગવત વાંચી નાખ્યું, અને છેલ્લે ભિક્ષાન દે ભિક્ષા માગવા ગયો. સતી મદાલસાને જોયા પછી ઓંખની દ્રષ્ટિ બગડી અને સતી નીચું ઘાલીને પાછી વળી ગઈ. ભિક્ષા, મહારાજ હું આપું ના નહીં, પણ તમારી બેને સીધી રાખો. આટલો પ્રેમ મારા ચોમડા પર કરો છો, એના કરતાં મારા ઠાકર પર આટલો પ્રેમ કર્યો હોત તો ભગવાન તમારે ઘેર મળવા આવતો. સમજાય છે ને? વન પંખીડા રે, અરે મત પડો આવા પાંજરે, સંસાર માયા ગાડ છે. મારી પર શું પ્રેમ કરો છો? તું આજથી મારો ગુરુ, હું તારો શિષ્ય, પણ એક ભિક્ષા મને આપ. કઈ? મારું 3જું નેત્ર ખુલી ગયું. મેં રામાયણ લખ્યું, મહાભારત વાંચ્યું, શિવપુરાણ બધું વાંચ્યું, પણ એક કામદેવ મારાથી વંશ ના થયો. તું મારો ગુરુ બન, હું તારો શિષ્ય, પણ એક ભિક્ષા મને આપ. કઈ? 2 સોયો તપાઈ લાઈ, ગરમ લારા જેવી. ભઠ્ઠામથી 2 સોયો લઈ, ગોદલો સીવવાની સોયો. 2 હાથે પકડી લઈને આવી, સરકતી ધગધગતી. એટલે પહેલી વાત તો 100% અભિમાન ઉતરી ગયું સાધુનું, કે ભાઈ ધગધગતી હોય હાથે પકડી લાવી તો હાથને કશું થતું નહીં. અરે કીધું કે આ તો મારા ગુરુનો પ્રતાપ છે, આ તો મારા ગુરુનો પ્રતાપ છે. હા, અને સીધી હોયો લઈ અને સ્નાન દાલે છે સીધી આંખમાં મારી, 2 આંખો ફોડી નાખી. સાહેબ, 2 મારી આંખ હતી તો મને કામદેવ પ્રગટ થયો ને. તારું રૂપ મને જોઈને મોહિત કેમ થયો? મારી આંખો હતી એટલે. મારી આંખ કાબુમાં ના રહી, એટલે આજથી એને મારે ફોડી નાખવી. આપણે હોયો નહીં મારવાની. તો તમે આવો ટેસ્ટ ના કરતા. આપણે કામદેવને મારવો છે ને, તો ઈર્ષા રૂપી આંખને ફોડી નાખવાની છે. આપણી ઈર્ષા રૂપી આંખને ફોડવાની છે. એ ફૂટે ક્યારે? કોઈ આવી પારસમણી સતી મળે. સતી એટલે કઈ? સમજણ. સતી એટલે સમજણ છે. સોય એટલે એ શબ્દ છે. ભજન વડે કીધું ને તમને, મારું શબ્દની ગોરી કાગડા નાખો હીરની દોરી કબૂથી. એ શબ્દ વાગે તો ઈર્ષા રૂપી ઓંખ ફૂટી જાય. એ મારા ગુરુએ મને આંખ દીધી, જોયું ત્રિકુટીનું જ્ઞાન. અલખને જોતા થઈ છું ઓંધળી, મને બીજું કદી ના દેખાય. મારા હરીને હું જોઉં છું. આપણે ભજનમાં ગવાય છે, મન તું દરિયાની લહેરો સમાન છે, લહેરો સમતોમાં સમુદ્ર દેખાય, બીજો નથી બોલતો. બહુ સીધા હિસાબમાં લખ્યું છે. એને જ્ઞાન કીધું છે સંતોએ, એને ઉપદેશ કીધો છે, એને ઈશ્વરનું રૂપ કીધું છે.
અને એ થયા પછી બરાબર સમજણમાં અહીં ગોઠવીને નક્કી કરો પછી એમ કહો કે આ બરાબર છે. એ થયા પછી તમને ફરી યાદ કરાવું છું. આ અજવાળું છે એમાં એવું બને કે તમારા ગામનો અજવાળું વાલે ને અમુક ઘોગંબાવાનું અંધારું વાલે એવું બને કે આ તો મોરવાનું લાઈટ છે એટલે અમારે એકલો નાલવાનું, તમારે પંચમાલ ઘોગંબાવાનું એવું બને? તમને પૂછું એવું બને? તમારા ગામમાં ઓંબે કેરી તો રોપી તમે, ઓંબે કેરી હાકો થઈ તો તમને મોરવાવાળાને ગરી લાગે ને અમુક ઘોગંબાવાળાને કડવી લાગે એવું બને? તમને પૂછું છું. આ મેળાઈને ફરે છે બધાને કહેવાનું આવું અમાર ગુરુ સાચા, અમારો ઉપદેશ સાચો. હવે તું બેહી રહે ને બબુના ભાઈ, તાર ગુરુ હો ને બીજા ચોમડાના છે? હે, બીજા ચોમડાના છે? આપણે ઓંબો રોપ્યો, આપણને હાક ગરી લાગે અને બીજા બહારવાળાને કડવી લાગે એવું બને? હા, કડવી કોકને લાગે પણ એ મોઢામાં માથાકૂટ હોય એને લાગે, પણ ઓબોમ રહેતો હોય કાયમ એને કડવી લાગે? હે, કીડીઓએ ધનને ભેડું કર્યું રે, કીડીઓ તેતરનો છોરો દરાયો રે ભાગ્યા, તારા માટે તે શું કર્યું રે? મધમાખી મધને ભેડું કર્યું રે, લૂંટનારો મફત લૂંટી ખાય રે ભાગ્યા. એ ધંધો આપણે કર્યો. આપણે આ ધંધા કર્યા છે. આપણે ભજન કર્યું, આપણે ઉપદેશ કર્યો, પૂજા કરી, બધું કર્યું, પણ એને પચાવવાની જે સહનશીલતા છે ને એની ચાવી આપણને આલનારો કોઈ બહુ ઓછા મળ્યા છે. ભલા ભલા લોકોને નહીં મળ્યા, આપણને શું મળવાનું હતું? હા, મોટા મોટા ઋષિમુનિઓને નહીં મળ્યું. એક સંત એવું તપ કરીને આવ્યા. કેવું કેવું તપ? અરે મધ ઋષિ દરિયાને કિનારે ગયા અને હાથ પગ ધોતા હતા અને દરિયાની ઝાલક આવી. કુંભજ ઋષિ, તમને મગજમાં નહીં બેહે આ વાત, અવાજ ના કરો. બહુ બહુ સચોટ પર કાર્યક્રમ ચાલે છે. શાંતિથી બેહો. એટલે મેં પહેલાં નહોતું કીધું કે ઠરવું છે ને અઘરું છે, અને મોબાઈલ બહુ ના ઠરવા દે પાછો. અમુક જોજો કરે આટલા વાગ્યા ઘેર કોઈ નંબરે, અને તમે નહીં હોય તા, તમે નહીં હોય તા કોણ સાચું છે? હે, પછી જો પાછળ રડતો કે કશું વાત હોય કરતેલો કહેવાય ના રહ્યો. હા, એ ખરેખર. પણ તમુન કઈ શું કરવાનું? હે, અમારો બાયનો ઉગાડો રે તેલો તે નાહી ગયો, બંધ કરી દો. આ બધું તમને આ ખરેખર ઓંબાની કેરી પાકવાની થાય ને ત્યારે હાચવવાનો. એમ મનને તમારે કંઈક લેવાનું થાય ને યાદ રાખવાનું. એક ઓંધળો અંદર બેહી ગયો, ઓંખે બંને ઓંધળો, એમાં એક જ ગેટ. એટલે સિપાહીને પૂછ્યું મારે બહાર નીકળવું છે, રસ્તો મળતો નથી. તારે સિપાહીએ કહ્યું કે આ ગેટ પકડી લે એકાથે ગેટ પકડ, કયો કોટ, અને પકડતો પકડતો ચાલ, અને જો કોટ પૂરો થાય ત્યાં બહાર નીકળવાનો દરવાજો છે. બરાબર મગજમાં ઉતારો, ઉઠીને જવાવાળો. એટલે પેલા ઓંધરે હેળવાનું ચાલુ કર્યું, અને જ્યાં ગેટ આવ્યો અને ત્યાં આવતો ચહેરા, એટલે ચાલવાનું ચાલુ રાખ્યું ને ખંજરવાનું ચાલુ રાખ્યું, હેળવાનું ચાલુ રાખ્યું, પાછો કોટ પકડી દો.